એક વખત આપણે વાત કરીશું ગુજરાતમાં 26 માંથી 26 બેઠક પોલ ઓફ પોલમાં પણ ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ દેખાઈ રહી છે। 4 એક્ઝિટ પોલ પ્રમાણે અમે આ આંકડા આપી રહ્યા છે અને ચારેય સર્વેમાં કહી રહ્યા છે જો કે 2 સર્વેમાં કોંગ્રેસને 1 સીટ આપી રહ્યા છે। આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલતું અહીંયા જોવા નથી મળ્યું। ભલે ભરૂચ સીટ ઉપર તેમને વધારે વિશ્વાસ હતો પરંતુ એ ખાતું પણ અહીંયા ખુલતું જોવા નથી મળ્યું। એક એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે, એ પણ 1 બેઠક મળી શકે છે। હવે હિરેનભાઈ, આ 1 બેઠક તમારું ખાતું ખુલી રહ્યું છે, 1 બેઠક કઈ હોઈ શકે છે? તમે બીજી બધી કહીજો, આ 1 બેઠક ખાલી કોને? કે 10 થી વધુ સીટો ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ લાવવા જઈ રહી છે। આ પ્રકારની વાત તમે જ્યારે પણ ધરાતલ પજીને પૂછો, બનાસકાંઠામાં પૂછો કોણ જીતે, નાનો છોકરો પણ એમ કે ગેનીબેન જીતે। તમે આણંદમાં જઈને પૂછો કોણ જીતે, તો કે મિતેશભાઈ ઓળખતા નથી, આનંદભાઈ અમિતભાઈ આવ્યા હતા, 400 થી વધારે ગામડામાં આવ્યા હતા। આ જ વસ્તુ છે, એટલે એ જ કહું, મિતેશભાઈ આવ્યા નથી ગયા, અમિતભાઈ આવ્યા તો કે 400 થી વધુ ગામડામાં ફર્યા છે। એટલે તમે સ્થાનિકમાં જો તમારા જે મીડિયાના ઘણા બધા મિત્રો જે ચેનલમાં કામ કરે છે, લોકો સ્પષ્ટ મુદ્દાઓ ચાલતા નથી। હિરેનભાઈ, તમે મુદ્દાની વાત નથી કરતો, હું મુદ્દાની વાત નથી કરતો કે ઉમેદવારની વાત કરતા હું મુદ્દાની વાત નથી કરતો। જનપ્રતિનિધિ, પીપલ્સ જે કહેવાય, રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, એ કોંગ્રેસે જે આપેલા ઉમેદવાર છે, આજે પણ લોકોની વચ્ચે ખબર છે। સાબરકાંઠામાં કયા ભાજપના ઉમેદવાર છે ત્યાં પૂછો, કોઈને ખબર પણ નથી, કારણ કે તમારે ઉદાહરણ લેવા પડ્યા હતા। એટલે લોકોને ખબર છે કે ખરેખર જનપ્રતિનિધિ ત્યાં કોણ છે, તો કે તુષારભાઈ છે, આ બધાને ખબર છે। એટલે 10 થી વધુ સીટો સંપૂર્ણપણે કોંગ્રેસ જીતવા જઈ રહી છે અને આગામી દિવસોમાં 4 તારીખે 295 થી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની। ડેટા એનાલિસિસ પર હું આપને કહું કે 2019માં જે આપણે 64.51% વોટિંગ થયું હતું અને 2024માં જે છે 59%, એટલે જે 5% ડિફરન્સ પડ્યો, એની ઇમ્પેક્ટ ક્યાં ક્યાં પડે અને કોંગ્રેસને ક્યાં ફાયદો થાય એ જોઈએ તો રાહુલ ગાંધીની જે સભાઓ જે થઈ ટ્રાઇબલ બેલ્ટમાં, એવી રીતે જોઈએ તો મોદી સાહેબની ગુજરાતમાં બીજે થઈ, સૌરાષ્ટ્રમાં બધે, તો એ બધી ઇમ્પેક્ટો જોઈએ તો ઓવરઓલ જ્યારે માર્જિન જે છે 1 લાખ કરતાં વધારે હોય તો એ શું 5%નું જે વોટિંગ ઘટ્યું છે અથવા તો જે બીજા ફેક્ટરો હતા તો શું એની અસર પડી છે? એના જોઈએ તો ઓવરઓલ માર્જિનમાં જે છે એ માર્જિનમાં બધી જગ્યાએ ફેર પડશે। 26 સીટમાં માર્જિનમાં કોંગ્રેસનું જે છે કે જે 62% જે વોટિંગ જે છે એ બીજેપીને મળ્યું હતું ને 26% વોટ જે છે ઇન્ડિયા એટલે કોંગ્રેસના હતા, એ 26 30 થી 32% થાય, પરંતુ એક પણ સીટો મળે એવું કોઈ જગ્યાએ દેખાતું નથી। પણ એક એક્ઝિટ પોલમાં તો કહી રહ્યા છે જયેશભાઈ, ચલો આપણે એ એક્ઝિટ પોલને પણ થોડોક માનીએ, એના ઉપર ચર્ચા તો કરીએ ને। કઈ એક સીટ માની લો કે 26 માંથી તમારી એક સીટ જતી રહે તો એ નુકસાન તો છે ને, મોટું નુકસાન। પણ એ તો કે અમે તો કહેતા જ નથી જાય છે, તો ચર્ચા કરાય, એમને તો સુરતની જેમ જ લઈ લેવી છે બધી જે વાત કરે છે ને। એક વાત આમાં એવું કહેવાય કે આને હોસલા બુલંદી કહેવાય ખડગે સાહેબનું, जो अफसाना जिसे अंजाम तक लाना उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा। હવે તો સ્ટ્રેટેજી પણ છે આમાં, અમે એની સ્ટ્રેટેજી પણ છે। પેલું તો એ લોકો પોતાના નડિયા ગણવાની બદલે અમારું બધું એ પોતાનું ભાજપમાં શું છે પોતાનું ઠેકાણું ન હોય અને એમ કહે ને કે ભાજપમાં આમ ને તેમ એની એ લોકો એમાં ઊંડા ઉતરેલા હોય છે, કારણ કે એને પોતાનો અરીસો જોવાનું તો સમય હોય નહીં બિચારાઓને। પણ એક વસ્તુ ચોક્કસપણે કહું છું કે કોંગ્રેસની આ 295 પ્લસની ખડગેજીને જે કોઈ સ્ટ્રેટેજી આપી હશે, કદાચ અમેરિકાથી આપણા ભાઈ પેલા ટેકનોક્રેટે પણ આપી હોય, પણ 295નું આ જેવું નહીં આવે રિઝલ્ટ, એટલે એની તૈયારી 295 કેમ ના આવી તો એનું કામ ઈવીએમ। બીજા રાજ્યોમાં જીતે, ગયા વખતે રાજસ્થાનમાં જીત્યા, તો બધું ઓકે, ન્યાયતંત્ર ઉપર પણ એને ગમે તેમ બોલવાનું, કોર્ટની ઉપર ગમે તેમ બોલવાનું, ટૂંકમાં આ દેશની અને ઈચ્છા પડે તો મીડિયા ઉપર બોલવાનું। એટલે જ્યારે એને અનુકૂળ ન લાગે ત્યારે આજે તાનાશાહી કોંગ્રેસની છે, એ તાનાશાહીનો એનો પાયોનિયર એ લોકો છે અને આપણે જોઈએ છે, અને એનો પાયો જે આપણે ગણીએ એ સરદાર સાહેબને વડાપ્રધાન ન કરવાથી કરવું પડે। વાત તો સાંભળો, ઇલેક્શન પહેલા રાખ્યો, જેમ કોર્પોરેટમાં બધા ટાર્ગેટ
રાખીને અચીવ કરી એવી રીતે ટાર્ગેટ જો ઇન્ડિયા ગઠબંધને 300 પહેલેથી રાખ્યો હોત બિપિનભાઈ, તો આખી એની વિચારસરણી હું આ જ મુદ્દા ઉપર તમને પૂછતો હતો પણ સવાલ એ ડાયવર્ટ થઈ ગયો છે. 295 અત્યારે જે કીધી ખડગેજીએ એ 295 ઇલેક્શન પહેલા કેમ પહેલા ના નહીં, હું એ જ કહું છું કે જેમ આપણે બીજેપી આપણે 412 જ્યોતિષ જો, હું તમને એક પણ કહું છું. કે આપણે સાંભળો, જયેશભાઈ ને એમાં જ્યોતિષો બધા ઘણા બધા છે. આજે સર્વે બધા નહીં, જયેશ- ઓકે, ઓકે.